અઢળક ભાડું આપતા પણ મુસાફરોને આમ તેમ ભટકવું પડે છે। અમદાવાદથી વડોદરા સુરત જતા એક્સપ્રેસ વે એટલે કે સીટીએમથી મુસાફરોને બસમાં બેસવા માટે રઘવાયા કૂતરાની જેમ ફરવું પડે છે। આ એનો જીવતો જાગતો દાખલો છે। આ સિંગ બનાવતી લારીનો નીચેનો ગેસનો બોટલ ફૂટે તો કેટલા લોકોનો જીવ જોખમમાં મુકાય। તેની જવાબદારી પોલીસ કે પ્રશાસન? કોઈ જાતની મુસાફરો માટે સગવડ તો દૂરની વાત છે, બેસવાની કે ઊભું રહેવાની જગ્યા પણ નથી। અહીં ખાનગી વાહનો, ટેક્સીઓ, રિક્ષાઓ અને લારી ગલ્લાવાળા ફેરિયાઓ ત્રાસ એટલી હદે છે કે લોકો ફરીથી ક્યારેય એસટી બસમાં અહીંથી બેસવાનું નામો નિશાન ના લે, જેને કારણે ગુજરાત એસટી નિગમને ખૂબ જ મોટું નુકસાન પણ ભોગવવું પડશે। અહીં જિલ્લાના મેજિસ્ટ્રેટ શ્રી અમદાવાદ દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો સરેઆમ ભંગ થાય છે। તેટલું જ નહીં, તેને ઘોળીને પી જાય છે। કાયદા જેવું ભારત દેશમાં બચ્યું જ નથી। એસટીના કર્મચારીઓ એસટી બસોની સામે જ ખાનગી વાહનો દ્વારા બૂમો પાડીને અહીંથી પ્રવાસીઓને લઈ જાય છે। અહીં કોઈ ટ્રાફિક જવાન કે પોલીસ હોતી જ નથી કે બસના પેસેન્જરો પાસેથી લેવાનું શું? આ બધું જ 500 મીટર દૂર ઊભેલા અસંખ્ય પોલીસ જવાનો અને ટ્રાફિક જવાનો આંખોની સામે જ થાય છે, છતાં અહીં ઊભા રહેતા નથી અને આગળ જઈ પ્રાઇવેટ વાહનોના ચેકિંગના નામે ઘણા ખરા પ્રવાસીઓ ભ્રષ્ટાચારનો ભોગ બને છે। એરપોર્ટ પર આવતા જતા દરેક પેસેન્જરોને ખાસ ઊભા રાખીને સમયની બરબાદી અને તોડપાણી જ થાય છે। ભારતના દરેક નાગરિકને ભ્રષ્ટાચારના શિકારથી ગળે સુધી ગાડીઓ ફસાઈ ગયો છે। થોડા સમય બાદ ચોક્કસ પ્રજાનો આક્રોશ જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે અને ત્યારે સરકારને શરમ તો નહીં આવે, પરંતુ જીતનો જુસ્સો નહીં હોય। આપનો હરીશ બ્રહ્મભટ્ટ, વંદે માતરમ।